જય માં જય રમાનાથ. તારીખ 14/1/2016. ઇન્દિરા નાથાલાલ જોશી. પોષુદ પાંચમના દિવસે પૂજ્યભાઈની સ્પીચની વિડીયો દેખાડેલી. તેમાં અવાજ અસ્પષ્ટ હોવાથી તે સ્પીચ અહીં શબ્દશઃ રજૂ કરું છું. તારીખ 12/4/88. વિડીયો તારીખ છે. પૂજ્યભાઈ. અવતાર અને લીલા. ભગવત સત્તા એ અવતરણ પામે અથવા ભગવાન અવતાર લે છે ત્યારે અવતારનું એક એને હ્યુમન પાસું હોય છે, બીજું ભાગવત પાસું હોય છે. કોઈ વાર એની ભગવત્તા દેખાય છે, કોઈ વાર માનવીય આચરણ દેખાય છે. ક્યારેક ભગવાન વિશેષ રૂપે અનુગ્રહ કરે તો જ ખ્યાલ આવે કે આ એનું હ્યુમન પાસું છે. એ ભગવાને સ્વીકૃત કરીને, એનો સ્વીકાર કરીને લીલાને ખાતર જ છે. અને લીલાને માટે હંમેશા હ્યુમન અને ડિવાઇન બંને જરૂરી છે. હંમેશા ડિવિનિટી તરીકે જ પોતે કામ કરતી રહે તો માનવ છે, ડિવોટીઝ છે, આસપાસના સ્નેહી, સુહૃદ, સખા, સંબંધી એનો એક વર્ગ છે. એ હંમેશા ઐશ્વર્યથી અભિભૂત થઈ હંમેશા નમસ્કાર જ કર્યા કરે. એનું જે વાત્સલ્ય છે, એની મૈત્રી છે, એની સાથેના જે સંબંધો છે, સખાઓના, સ્નેહીઓના, મુરબ્બીઓના, માતાના, એમાં વાત્સલ્ય છે. એ પૂરેપૂરું છૂટથી સ્વાભાવિક રીતે અભિવ્યક્ત નથી થતું જો સદૈવ ઐશ્વર્ય બતાવ્યા કરે તો. પરંતુ માનવીય ભાવથી ભાવિત થઈને ડિવિનિટી અવતરિત થઈ હોય, એની આસપાસના સંબંધીઓ છે, સખાઓ છે, સુહૃદો છે, એની સાથે પોતે ઈ સ્તર ઉપર માનવ તરીકે બધો વ્યવહાર કરે અને એમાંય લીલાનું માધુર્ય પ્રગટ કરે. કારણ કે ભગવત સત્તા છે એ મિત્ર તરીકે પૂરેપૂરી છૂટ લે અને મિત્રને પૂરી છૂટ આપે. ભગવત સત્તા છે એ માતાને ચાહતી હોય, માનુષી ચાહ હોય એ રીતે. અને એ માતા પણ ભાગવત સત્તાને ભગવત સત્તા તરીકે ભૂલી જઈ પોતાના બાળક તરીકે ચાહતી હોય ત્યારે જ એનું વાત્સલ્ય અભિવ્યક્ત થાય છે. એ બધું બહુ યુનિક હોય છે, અનોખું હોય છે અને બહુ સ્વાભાવિક હોય છે. પણ ત્યારે ખ્યાલ આવે કે ભગવાન મારું સંતાન થઈને આવેલ છે, મારો દીકરો થઈને આવેલ છે, મારું મિત્ર થઈને ઐશ્વર્ય લઈને આવેલ છે. તો ઐશ્વર્ય ફોરફ્રન્ટમાં રહે છે અને વાત્સલ્ય ફીકું પડી જાય છે. વાત્સલ્ય સ્વાભાવિક રીતે અભિવ્યક્ત નહીં થાય. કોઈ વાર એને ઠપકો દેવો હોય તો કોઈ વાર એને સજા પણ કરવી હોય. બાળકને, સંતાનને સામાન્ય માતા જ્યારે ઠપકો દે, સજા કરે ત્યારે એનું વાત્સલ્ય પૂરેપૂરું નીતરતું હોય અને બહુ સ્વાભાવિક રીતે એ કાર્ય થતું હોય છે. એ ભગવત સત્તા ખરેખર શિશુ તરીકે એની સાથે સંબંધિત હોય અને માતા એને શિશુ તરીકે પોતાના સંતાન તરીકે જોતી હોય તો જ એ લીલા યથાર્થ રીતે સંપન્ન થાય. નહીતર એમાં કૃત્રિમતા આવી જાય અને માતા હોય કે પિતા હોય એના ઐશ્વર્યથી અભિભૂત થઈ જાય તો સ્તુતિ, પ્રાર્થના કરવા માંડશે પણ ઠપકો નહીં આપે. ખરી રીતે ભગવાન જ્યારે પોતે અવતાર લે છે અને માનવીય શરીર ધારણ કરે છે, ઓમ તો એનો જન્મ અને કર્મ દિવ્ય જ હોય છે, પણ એ સ્વીકાર કરે છે માનવીય ગુણો, માનવીય શરીર, માનવીય સ્વભાવ, ત્યારે જ યથાર્થ રીતે લીલા થાય છે. લીલાનો આસ્વાદ ત્યારે થાય છે ને લીલાનો આનંદય ત્યારે થાય છે કારણ કે તેની આસપાસની વ્યક્તિઓની સાથે પોતે ઘણી જ મુક્ત રીતે લીલા કરે છે, ક્રીડા કરે છે, એની સાથે આનંદ કરે છે, હરે છે, ફરે છે. જેમાં ગોચારણ લીલા, યમુના લીલા, વૃંદાવન લીલા, મધુવન લીલા, ગોષ્ઠ લીલા અને સખાઓ સાથેની લીલા, માખણ ચોરી, એ બધી લીલાઓ જ્યારે એક શિશુ તરીકે, સખા તરીકે સંપન્ન થાય છે
ત્યારે એની અંદર આપણને પવિત્ર નિર્દોષ આનંદની ઉપલબ્ધિ થાય છે. ભક્તિ ત્યારે સઘન થાય અને પરમાત્મા માટેનો પ્રેમ પરમાત્મા તરીકે પ્રેમ નહીં, પરમ વિશુદ્ધ ભાવ હોય. કોઈ સ્વાર્થની ત્યાં ગુંજાઈશ નથી હોતી. સેલ્ફલેસ લવ, પરમાત્માની સાથે પરમાત્માની ચાહ હોય, પ્રેમ હોય. આમાં પરમાત્મા તરીકે એને જોતા નથી. પરમાત્મા તત્વ એને ખેંચી રહ્યું હોય છે. એને ખબર ના હોય એ રીતે એ આકર્ષક લાગે છે, કારણ કે એમાં ડિવિનિટી છે, એ અભિવ્યક્ત થાય છે. એને ખ્યાલ ના આવે એ રીતે એને માટે એ રીતે અપાર્થિવ આકર્ષણ થાય છે. માતાનું, સખાઓનું આ લીલા છે. આ ભાવિની પ્રજાને માટે ચિંતનને યોગ્ય બને છે, મેડિટેશન માટે યોગ્ય બને છે, એનો આસ્વાદ લેવા માટે પણ યોગ્ય બને છે ને એમાંથી કોઈ સંદેશ પણ મળે છે. એનું ઐશ્વર્ય દેખાય છે, કારણ કે આ માધુર્યથી અંદર ક્યારેક ક્યારેક પાછું ઐશ્વર્ય વ્યક્ત થઈ જાય છે. અસાધારણ કાર્ય થતું હોય ત્યારે પણ પાછું માધુર્ય છે ને એના ઐશ્વર્યને આવૃત્ત કરી દે છે. સખાઓ, સ્નેહીઓ ભૂલી જાય છે કે આ તો દેવતાએ એને નિમિત્ત બનાવીને આ કાર્ય કરાવી દીધું છે. દેવતાઓએ એને સહાય કરી છે. આ તો આપણો મિત્ર જ છે. આ તો બાળક છે. આનું રક્ષણ કરવું જોઈએ, પાલન પોષણ કરવું જોઈએ, એને માટે આપણે કાળજી રાખવી જોઈએ, ખવડાવવું પીવડાવવું જોઈએ. આ રીતનું માનુષી ભાવ ભગવત સત્તા સ્વીકારીને આવે તો જ એ સંબંધ સ્થાપિત થઈ શકે અને રહી શકે અને એનો આસ્વાદ લઈ શકે, નહીતર શક્ય નથી. અને પરાત્પર તત્વ તરીકે, પરમાત્મા તત્વ તરીકે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરનાર એક પરમ તત્વ તરીકે પરમાત્માને તો આપણે ભજતા નથી. ત્યારે એનું ઐશ્વર્ય ઘણીવાર આપણી સમક્ષ હોય છે. એની ચાહ હોય છે, કરુણાએ હોય છે, પણ એની મહત્તા ભારોભાર આપણી સામે હોય છે. પણ એની મહત્તાને દબાવીને માધુર્ય અભિવ્યક્ત ક્યારે થાય છે? જ્યારે અવતાર તત્વ લીલા કરે ત્યારે. અને એમાંથી સંદેશો એ ઘણો મળે છે. એમાંથી ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એના લીલા ચિંતનથી માણસને મેડિટેશન પણ થાય છે. અવતાર તરીકે એ સહજ રીતે વિશિષ્ટ સંદેશો મૂકી જાય છે. જે સિયર છે, જે ઋષિ છે, તેને તેમાંથી પ્રાપ્ત થાય છે. ગીતાથી માંડીને આજ સુધીના ગ્રંથો જે એક ભગવત્તાનો સંદેશો આપે છે, એવો ખ્યાલ તે લીલા વખતે નથી. એટલે ભગવાનની અંદર બે પાસા હોય છે. એક માનવ તત્વ હોય છે, એટલે માનવ સહજ મર્યાદા હોય છે, એ સ્વીકૃત હોય છે. એનો જન્મ દિવ્ય છે, એના કર્મ દિવ્ય હોય છે. કોઈ પ્રારબ્ધને અધીન નથી હોતા અને પ્રાકૃત નથી હોતા. એ લીલા અપ્રાકૃત હોય છે અને જન્મ અપ્રાકૃત હોય છે. એમાં કર્મ અપ્રાકૃત હોય છે. કોઈ આસક્તિથી કે મમતાથી કે માયાથી ન હોય. એ લીલા લીલા આનંદને ખાતર થાય છે. લીલામાં પાછો આનંદ ઉત્પન્ન થાય છે. એનો કોઈ હેતુ નથી હોતો, કારણ કે ભગવાન કોઈ અભાવથી પીડાતું નથી. એને કોઈ ખામી નથી, એને કંઈ મેળવવાનું નથી, કોઈ ત્રુટિ નથી, કોઈ મર્યાદા નથી. ક્યારેક કુદરતી રીતે વ્યક્ત થાય છે, ક્યારેક સ્વેચ્છાથી થાય છે. લીલાને માટે થાય છે. એમાં અમિશ્ર મુક્તિ મળે છે, આનંદ મળે છે. પણ આનંદ ઘન છે. એ આનંદનો વિસ્તાર કરવા માટે, વિસ્તરણ કરવા માટે લીલા કરે છે. એના જન્મ અને કર્મને માણસ પામી જાય તો પણ મુક્ત થઈ જાય છે. લીલાનો આસ્વાદ લેતો હોય, એનો આનંદ લૂટતો હોય, લીલાનું ચિંતન કરતો હોય,
એ માણસે ધન્ય થઈ જાય છે, કારણ કે એની પ્રાકૃત માનવીય લીલા નથી. ભગવાનની લીલા અપાર્થિવ લીલા છે, અપ્રાકૃત છે, દિવ્ય છે. ત્યારે મુક્તિ અને ભુક્તિ બે મળે છે. છતાંય ભક્ત લીલાનો આસ્વાદ લેતો હોય છે ત્યારે એનો ખ્યાલય નથી હોતો. એમાં એ તરબોળ હોય છે, તન્મય હોય છે, આનંદિત હોય છે. જય માં, જય રમાનાથ.